નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે। મેઘરાજાના આગમનથી ગુજરાતવાસીઓને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ સાથે સાથે કેટલીક જગ્યાએ આકાશી આફતના કારણે નુકસાનીના પણ અહેવાલ સામે આવ્યા છે, જેમાં હાલ ભાવનગરમાં વરસાદની સાથે વીજળી પડવાના ભયાનક કિસ્સાઓ સામે આવ્યા છે। જેમાં રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પ્રથમમાં તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વીજળી પડવાનો ભયાનક કિસ્સો કેમેરામાં કેદ થયો છે। ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વીજળી પડી હતી, જેમાં મુકેશભાઈ માધવજીભાઈ ગોયાણીના ઘરના ધાબા પર જે સોલાર હીટર લાગેલું છે તેના પર વીજળી પડી હતી। વીજળી સોલાર હીટરના પાઇપ અને ધાબુ તોડીને જમીનમાં સમાઈ ગઈ હતી। વીજળી પડતા સોલાર હીટર અને સ્લેબને મોટું નુકસાન થયું છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જ્યારે બીજા કિસ્સામાં ખબરો એવી મળી રહી છે કે ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં પણ વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે। આ ઘટનાથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, કારણ કે પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં વીજ પોલ પર વીજળી પડી હતી। પાલીતાણા પંથકમાં ગઈકાલે બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે ચાલુ વરસાદે પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં ભારે ગર્જના સાથે વીજળી પડી હતી। વીજળી પડતા સમગ્ર વિસ્તારની લાઇટ ગુલ થઈ ગઈ હતી। જો કે આની સાથે વીજળી પડવાની આ જે ઘટના છે તેમાં પણ જાનહાનિના સમાચાર નથી। તો આ સિવાય ગોંડલ તાલુકાના વેજા ગામમાં પણ ધોધમાર વરસાદની વચ્ચે વીજળી પડી હોય તેવો વિડીયો સામે આવ્યો છે। રવિવારે બપોરના સમયે વીજળી પડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। વીજળી પડ્યાને લઈને કોઈ જાનહાનિના સમાચાર નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।